तो नमस्ते मित्रों, स्वागत है तमने एक नवा विडियोनी अंदर। आज આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છે YouTube ચેનલ વિશે અને ચેનલને કઈ રીતે બનાવી તે આજે આપણે લાઈવ પ્રૂફ સાથે જોવાના છીએ। આગળ મેં એક વિડિયો બનાવ્યો છે પણ તેનાથી તમને સમજ નહીં આવી હોય તો આજે એક નવો વિડિયો ફરીથી લઈને આવ્યો છું। તો ચાલો આપણે જોઈએ કે YouTube ચેનલ કઈ રીતે બનાવી। તો ચાલો આવી જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર। હવે તમારે YouTube ખોલી દેવાનું છે। ત્યાર પછી તમારે લોગો ચેનલનો યુ લખેલું આવે ત્યાં ઓકે આપવાનું છે। અહીંયા હવે તમારે લખેલું આવશે સ્વિચ એકાઉન્ટ પહેલા નંબર ત્યાં જુઓ તમે। ત્યાર પછી તમારે એક ઓપ્શન આવશે પ્લસનું, અહીંયા એકાઉન્ટ પછી અહીંયા પ્લસનું ઓપ્શન આવશે ત્યાં ઓકે આપવાનું છે તમારે। હવે આવી રીતે કંઈક તમારે ઇન્ટરફેસ આવશે ડિસ્પ્લેની અંદર। પછી તમારે અહીંયા ફિંગરપ્રિન્ટ મારવાની હશે। જો પેટર્ન હોય તો પેટર્ન મારવાનું રહેશે। તો હું ફિંગર આપી દઉં છું। થોડી વાર લાગશે મિત્રો। તો હવે તમે જોઈ શકો છો કે આટલું ઓપ્શન આવ્યું છે। તો હવે તમારે આની અંદરથી ક્રિએટ એકાઉન્ટ ત્યાં ઓકે આપવાનું છે। ધ્યાનથી જોજો મિત્રો। ત્યાં ઓકે આપ્યા પછી હવે તમારે અહીંયા સિલેક્ટ કરવાના છે। બે ઓપ્શન આવશે, ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓર માય બિઝનેસ। તો આપણે બીજા નંબરમાં ઓકે આપવાનું છે, ફોર વર્ક ઓર માય બિઝનેસ ત્યાં ઓકે આપવાનું છે। હવે અહીંયા તમારે ચેનલનું નામ લખવાનું છે, જે પણ રાખે તમારે। હું રાખી દઉં છું અહીંયા યુટ્યુબ લખું છું, ખાલી યુટ્યુબ। આ હું ખાલી સમજાવવા માટે લખું છું। આવી રીતે નામ લખીને તમારે પર ઓકે આપવાનું છે। હવે અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે। પહેલાં તમારે મહિનો લખી દેવાનો છે, પછી કઈ તારીખ છે ને પછી કયું યર્સ ને પછી જેન્ડરમાં તમારે મેલ હોય કે ફિમેલ હોય તે સિલેક્ટ કરવાનું છે। ચાલો હું લખી દઉં છું। તો 2001 પછી અહીંયા જેન્ડરમાંથી હું મેલ સિલેક્ટ કરી દઉં છું। પછી નેક્સ્ટ કરવાનું છે। હવે અહીંયા તમારે જીમેલ લખવાનો છે। જો તમારે મોબાઈલની અંદર જીમેલ હોય એ રાખવો હોય તો એ રાખી દેવાનું, નવો બનાવવો હોય તો નવો પણ બનાવી શકો છો। તો હું એક ઈમેલ દાખલ કરી દઉં છું। જીમેલ આવી રીતે તમારે આંકડાવાળો ઈમેલ જોઈએ કે ઈમેલ પાસે સેટ જલ્દી નથી થતો તો તમે જોઈ શકો છો। પછી તમારે નેક્સ્ટ કરવાનું છે। સોરી મિત્રો, આપણે પણ ઈમેલ હજી બરાબર સેટ નથી થયો, ફરીથી કરવો પડશે। આવી રીતે અમુક આંકડા અને નામ બંને લખવા પડે છે। તો ચાલો મિત્રો, આપણો ઈમેલ સિલેક્ટ થઈ ગયો છે। હવે પાસવર્ડ નાખવાનો છે, તો હું નાખી દઉં છું। આવી રીતે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે કે જો અલગ તમે ખાલી નામ લખશો ને આંકડા પાડશો તો નહીં આવે। તો પછી આટલો પાસવર્ડ નાખીને નેક્સ્ટ કરવાનું છે તમારે। તો જો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હવે બની ગઈ છે। તો હવે નેક્સ્ટ કરીએ આપણે આ ખૂણામાં। પછી આ બધું આઈ એગ્રી ઉપર ઓકે આપવાનું છે તમારે ખૂણામાં। જોઈ શકો છો તમે મિત્રો, પ્રોસેસ ચાલુ છે। તમે યુટ્યુબ ચેનલ બને છે, જોઈ શકો છો તમે। ટાવરમાં થોડો પ્રોબ્લેમ છે એટલે મિત્રો ધીરે ધીરે ચાલે છે। તો જોઈ શકો છો તમે મિત્રો કે આપણી ચેનલ હવે આવી ગઈ છે। હવે અહીંયાથી પણ એક પ્રોસેસ છે તે આપણે જોઈએ। અહીંયા પાછું યુ ઉપર ઓકે આપવાનું છે અને અહીંયા પહેલા નંબરમાં આવે છે ક્રિએટ અ ચેનલ, ત્યાં ઓકે આપવાનું છે। ત્યાંથી આ બધું તમારે
નામ બદલવું હોય તો નામનો, ફોટો બદલવો હોય તો ફોટો, અને હેન્ડલ બદલવું હોય તો હેન્ડલ. પછી ક્રિએટ ચેનલ ઉપર ઓકે આપવાનું છે. પછી તમારે ચેનલનું નામ બદલવું હોય તો અહીંયાથી બદલી શકો છો. પછી અહીંયા સેવ ઉપર ઓકે આપવાનું છે તમારે, અને અહીંયા ક્રિએટ ચેનલ ઉપર ઓકે આપશો એટલે તમારી ચેનલ હવે બની જશે. જોઈ શકો છો મિત્રો તમે લાઈવ પ્રૂફ સાથે. તો ચાલો મિત્રો, આપણી હવે ચેનલ બની ગઈ છે. જોઈ શકો છો અહીંયા તમે. અહીંયાથી તમે હવે વિડીયો અપલોડ કરી શકો છો અને વિડીયોને તમે શેર પણ કરી શકો છો. તો આજે આ વિડીયોમાં આટલું જ. તો મળીએ એક નવા વિડીયો સાથે. અને જો પસંદ આવે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.